I am Dr. Malay Parekh, consultant diabetologist from Rajkot. ડાયાબિટીસ એટલે શું? પેન્ક્રિયાસ એટલે કે સ્વાદુપિંડ ઇન્સ્યુલિન બનાવતું હોય છે. જ્યારે પૂરતા પ્રમાણમાં ઇન્સ્યુલિન ના બને ત્યારે શુગરનું પ્રમાણ વધી જતું હોય છે અને ડાયાબિટીસ કહીએ છીએ. મુખ્ય ટાઈપ 1, ટાઈપ 2, જેસ્ટેશનલ અને ઘણા બધા છે. ટાઈપ 2 ડાયાબિટીસ મોસ્ટ કોમન છે અને મેઇન સિમ્ટમ્સમાં વધારે માત્રામાં તરસ લાગવી, પેશાબ લાગવો, ભૂખ લાગવી, વજન ઉતરી જવું તથા મેઇન રિસ્ક ફેક્ટર ડાયાબિટીસ થવાના સ્ટ્રેસ, ઓબેસિટી, સેડેન્ટરી લાઇફસ્ટાઇલ તથા હેરિડિટી એટલે કે વારસાગત અને ફાસ્ટ ફૂડ. ડાયાબિટીસ ના થાય એ માટે ડાયટ અને લાઇફસ્ટાઇલ બહુ જ જરૂરી છે. ડાયટમાં લો ગ્લાયસેમિકવાળા ફૂડ, લીલા શાકભાજી લઈ શકાય તથા રોજની 30 મિનિટ કસરત કરવાથી ડાયાબિટીસ પર નિયંત્રણ લાવી શકાય છે. અને ડાયાબિટીસ માટે મેઇન ફાસ્ટિંગ એટલે કે ભૂખ્યા પેટનો રિપોર્ટ, પોસ્ટ પ્રાન્ડિયલ એટલે જમવાના 2 કલાક પછી તથા 3 મહિનાનું એવરેજ HbA1c બહુ જ જરૂરી છે. અને ડાયાબિટીસની શરીરના વિવિધ અવયવો પર અસર થતી હોય છે, જેથી નિયમિતપણે આંખ, લીવર, કિડની, હૃદયની તપાસ કરાવતી રહેવી જોઈએ. થેન્ક યુ.